જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં. અહીં ભાઈ હવે પાછી આપણી તૈયાર થઈ ગઈ છે. વ્યાયામ જરાક ડીમ પડી ગઈ છે. હું વાંધો હોય તાવ બહુ તો એવું કંઈ છે નહીં, લાગતું નથી. જરાક નબળી પડી ગઈ છે અત્યારે. પાવર જોઈ લે ભાઈ કેમ છે. હવે આજ વ્યાય કે રાતે વ્યાય એવું કંઈ લાગે છે. બાકી કેમ જોઈ આવો. ભાઈ જીનકોડિક છે તો પાવર જો એમાં કેમ છે, જોરદાર છે ને. લગભગ તો વ્યાય જાય આજ જોરદાર. થોડીક ડીમ પડી છે ખાવામાં ને કદાચ થોડો ઘણો તાવ પણ હોય તો હોય કદાચ, એવું લાગે છે. બહુ તો નહીં, કદાચ થોડો ઘણો તાવ જેવું લાગે છે. તાવની ભાઈ આપણે ઇન્જેક્શન આપણે બોટલ રાખી જ છે તાવની. એવું લાગે તો ઇન્જેક્શન આપણે હાથથી જ આપી દઈએ. બાકી હવે ભાઈ થઈ ગયો ટાઈમ 11 જેવો, 11:30 પૂણા બારની આપણે ભેહું ડૂસો નાખી દઈ. ઓલી ભેહું ગયું છે ભાઈ સરવા, પછી આપણે જાઉં અદલી બદલી થઈ જાય. બપોર સુધી એક ભાઈ જાય, બપોર પછી બીજા. બાકી છાયાની કંઈ વાંધો નથી. બપોર પછી ભાઈ જો વ્યાઈ જાય તો વિડીયો બનાવી, રાતે વ્યાં તો ભાઈ નહીં બનાવી, કંઈ નક્કી ના હોય. ટ્રેક્ટરમાં ભાઈ આપણે વાયરિંગ કમ્પ્લીટ કરી દીધું. LED લેમ્પ નાખી દીધા આગળ, બધી લાઇટો કમ્પ્લીટ, કેમ કે આને ચાલુ કરવાનું થાય હમણાં. અહીંયા ભાઈ બધી યુ સરવા. એના પછી ભાઈ છે આ બે વિયાવાનું ને આપણા રાજા સાહિદ બેઠા છે અહીંયા ગમાણમાં. ભાઈ જોઈ લ્યો કેમ છે. આપણે ટીલું ને બળદને મજા છે. બાકી ગિરનાર 4 આપણી છે ને જોરદાર જામી ગઈ છે. પાડીને બતાવું તો કેવો ફાલ છે. હવે કંઈક છે ભાઈ, સિંગલ શોટું છે. હજી કાશી ઘણી છે તો વાંધો નથી. વરસાદે સારો એવો થોડોક થઈ ગયો નામી, અત્યારે થયેલું. પછી હવે જરૂર પડી છે તો જોઈ જાય પાણીની. કમેન્ટ કરીને કહેજો ભાઈ આવી કાશી છે માંડવી, હજી પાણી પાવું જોઈએ કે નહીં. કાળી ફૂગનો આપણે ભાઈ બહુ ક્યાંય પ્રશ્ન નથી, બહુ ક્યાંય. કદાચ થોડો ઘણો ક્યાંય હોય તો ભલે, બાકી ક્યાંય છે નહીં. ને ભાઈ જોઈએ હવે વ્યાય છે આજ કે નહીં, તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ભીહું ને ભાઈ આપણે ડૂસો બૂસો નાખીને આવી ગયા હતા ભીહું લઈને. પાછા ભીહું અહીં ચડતી હતી ત્યાં જ. વાતાવરણ જોઈ લ્યો ભાઈ એકદમ વાદળછાયું પાછું. બીજો દી એક દી ભાઈ કાલ તડકો જેવું થોડો ઘણો રહ્યો, આજ પાછું વાતાવરણ એકદમ થઈ ગયું છે વાદળછાયું. ગોપનાથ મહાદેવના દર્શન થાય અહીંથી તો ભાઈ ચોખ્ખું મંદિર દેખાય, પણ મોબાઈલમાં નથી દેખાતું. પણ આમ થોડું ઘણું અહીંથી દેખાય આપણે અહીંથી. બાકી જોઈએ શહેર 10 છે ભાઈ ઝીણા મોટા થઈને, જે સરવા આવે નહીં. ભાઈ નજારો જોઈ લ્યો એકદમ ભાઈ ઠંડો ઠંડો પવન અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. બપોર સુધી તો થોડો ઘણો તડકો હતો, બપોર પછી વાંધો નથી. બપોરથી હું જ ભાઈ ફૂલ થઈ ગયા છે. અને હજી તો ભાઈ આપણે છે ને એક લોકેશન હમણાં ફેરવી, ત્યાં જાઉં ને ત્યાં તો ભાઈ ખડનો કોઈ કમીનો નથી, એવું ખડ છે. બાકી છે ને તડકો હોય ને તો જ્યાં બેઠા હોય આ બાવડાઓમાં, અથવા તો અહીં પાણીનો ખાડો છે. પાણીમાં ભાઈ હવે નથી બેહતી ભાઈ. હું પ્રોબ્લેમ આવ્યો હોય ને હું કારણથી ના બેહતી હોય ને કંઈ સમજાતું નથી. કદાચ એવી અંદર કદાચ ને કોઈ જીવાત હોય તો ભલે. ને ભેહું ભાઈ જોઉં છું
મોસ્ટ ઓફ ભેહું હોય ને આવા પારા હોય ને આ રીતના પારા એમાં વધારે સરતી હોય, કેમ કે વરસાદનું પાણી આમાં છે ને બહુ જાજુ એવું રોકાણું ના હોય એટલે આમાં વધારે સરે. અને આમાં ખડે તાયણી છે ને થયું હોય એટલે મીઠું ખડ હોય એટલે એમાં વધારે સરે. બાકી જામ સરતા હમણાં લોકેશન બદલાવું પછી ત્યાં જઈને મળીએ આપણે લોકેશન બદલાવીને. 1:30 વાગ્યો ભાઈ, લોકેશન ફરી ગયું ને જોઈ લ્યો ખડ ઓતેડે ને હાવ. 1:30 વાગ્યો ભાઈ, 3 વાગ્યા અહીંથી છે ને ઓટોમેટિક એની રીતના હાલીને પાછી ભીહું છે ને જોવા નીકળી જાય, કેમ કે 1.5 કલાકમાં જ ફૂલ થઈ જાય. થોડી ઘણી ધરાઈ ગયેલ હતી બાકી હોય પાછી. અને ખડ તો જો આ ખડ ખાય ભાઈ, ખાય નહીં ભેહું બહુ, તો આપણે ભેહું ખાય એમ. આ ધારુમાં આવે છે ને બહુ છે નહીં. અને લાપડામાં ફૂંહિયા થઈ ગયા હે. લાપડો એટલે કે આને લાપડો કહેવાય છે. આને આ લાપડામાં છે ને ફૂંહિયા થઈ જાય એટલે વટાણી ખાય નહીં. ફૂંહિયા તમને બતાવું, ફૂંહિયા થઈ જાય ને એટલે એ ખાય નહીં, કેમ કે એને ફૂંહિયા મોઢામાં લાગે. અને ભાઈ ફૂંહિયું હોય ડેન્જર, આપણા પગમાં બેસી જાય ને તો નીકળે નહીં ઘડીકમાં એવું હોય. અહીં ક્યાંય બહુ છે નહીં લાપડો એવો. હમણાં બતાવી દે ફૂંહિયા તમને. ખડ કેમ છે પાડોને જોયો ને ધરાઈ મહિના 2 હજી 1:30 વાગ્યા ભાઈ આપણે આમાં નાખ્યા હે. અતાઉંડી સતતા હતા 1.5 કલાક સરીએ. જો હારિયા ભાઈ ફૂંહિયા જો ભાઈ, આ કાંટો હે ને એ ભેહુંને ખાવામાં મજા ના આવે, નડે બહુ. એટલે ખાય નહીં અટાણ લીલું ખોળ વધારે ગોતવાનું કરે, તે ગોતે છે ને ખાય છે. ને ભાઈ અહીં નજારો એક નંબર. અહીંયા છે નદી, અહીંયા છે તળાવ ને અહીંયા છે ખડ. પાણીનો ભાઈ અવાજ જો સાંભળો ખાલી. કેમ છે બાકી મોજ આવી ગઈ. અને મેન ભાઈ તળાવ લીધી. આ મેન નથી, એક મોટું તળાવ અહીંયા છે, અહીંયા ઝીણકું તળાવ, અહીંયા ખાય અને અહીંયા છે નદી જેવું. હા બધા ભાઈ જલસા મારે. તો 3 વાગે ભાઈ ભેહું નીકળે ત્યાં મળી પાછા આપણે. ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. અહીંયા ભાઈ આપણી સરે છે ભીહું જોઈ લો. પાણી જતું પાણી છે સરવાનું. સાંયે બેહવું હોય તો ત્યાં બેસી જાય. આપણે અહીંયા બેઠા હોય લીમડાને સાંયે. હવે આપણે આવે ને જ્યાંથી જવાનું આમને રાઉન્ડ મારી નીકળી જાય. 1.5 કલાકમાં ભાઈ 2 રાઉન્ડ મારે. જોઈ લે ભાઈ કેમ છે ભર્યું ને. બાકી તળાવ આ પાયર છે આખી. એ વાં સામે દેખાય ને જ્યાં એ મોટું તળાવ. ત્યાં આપણે કોકદી ભાઈ 1-2 દી પછી ભેહું લઈને જાઉં તો એ વિડીયો બનાવશું. બાકી દેવા માંડ્યો જોઈ લ્યો. આગળ ભાઈ 3 વાગ્યા ને ફૂલ થઈને નીકળી જ જાય સીધી. ક્યાંય રોકાય જ નહીં. ઓ ભાઈ હવે ભેહું સરી લે, ફૂલ થઈને નીકળે ને પછી તમને બતાવું ભાઈ થઈ ગયું ફૂલ કે નહીં. ફૂલ ધરાઈ જાય ને પાડા ભાઈ જો આપણે બેસી ગયા. ઓગાના કચોડા દઈએ જોઈ એમ છે.
કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ નીકળી ગયું 3માં, હજી ભાઈ 15ની વાર છે. બગલા જ જોવા પડ્યા અને બધી ભાઈ ફૂલ હો. એક કંઈ એમ કે એક પાડો આપણો છે જે ભાઈ ઓછો સરવામાં ધ્યાન દે, બાકી બગલા જ હોય. તો ભાઈ વાગી ગયા 3માં, થોડી ઘણી વાર છે હજી. 3:45 જેવું થયું, 3:45 માથે નીકળી ગયો ભાઈ. સટ્ટી સેટ આપણું જ્યાં પહેલાં આપણે લોકેશન અહીંયા પૂછીએ તો 3:30 જેવું થઈ જાય, અને પછી થઈ જાય હાલતું ઘરે જવા માટે. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.